બેટા, તમે કેમ વાડીએ નથી ગયા? વાડીએ અને હું જાવ એમ? હવે વાડીના મને કયા કામ આવડે છે કે હું વાડીએ જાઉં? અરે તમારા હાહુ તો ક્યારના વાડીએ વયા ગયા છે. હા તો હું થઈ ગયું? અને અમસ્તાઈ મને તો કઈ કામ આવડતું જ નથી, તો વાડીએ જઈને હું ત્યાં આટા લઉં? અરે પણ ક્યારેક તમે વાડીએ જાવ તો કામ શીખો ને. જો હો બાપુજી, આ બધું બહુ થયું. ઈ વાડીના કામ હું કહેવાય? આ ઓલું શું તમે લોકો કયો નીંદવાનું ને ખોદવાનું ને, મને તો એ બધામાં કઈ ટપ્પો જ નથી પડતો. તમને ખબર જ છે હું સિટીમાં રહેલી છું અને ભણેલી ગણેલી છું, એટલે આ વાડી ને વગડાના કામમાં મને કઈ ટપ્પો ના પડે. અરે તમે ભલે ને ભણેલા ગણેલા રહ્યા, પણ ભણેલા હોય ને તો એ હાથ હલાવે ને તો આ પેટ ભરાય, કઈ એમનામ ખાવાનું ન આવી જાય. તો તમારો દીકરો હે? તમારો દીકરો નથી હાથ હલાવવા માટે અને પેટમાં આમ કઈક નાખવા માટે? હે અરે ઈ એકલો કેટલાક નું પૂરું કરે? આપણે અહીંયા ખેતી છે તો આપણે થોડીક જેટલું થાય એટલું કામ તો કરાય કે ન કરાય? કામ એટલે શું ઈ જ મને નથી ખબર, તો કામ હું કરું કયો? તમે ક્યારેક વાડી જાવ તો ખબર પડે ને તમારા હાહુ કેવું કામ કરે છે, તો ખબર પણ પડે. મારે જોવું જ નથી, તો ઈ મારું કલ્ચર જ નથી. આ તો ઠીક છે વળી કે હવે ગામડામાં હું પરણીને આવી ગઈ, બાકી ગામડામાં છે ને હું પરણું જ નહીં હો. મારે તો સિટીનો ને સારો એવો છોકરો જોતો હતો. અરે તમે એમ કીધો ખેતીમાં નથી આવડતું, ઘરે રસોઈ કરતા નથી આવડતું, તો પછી તમને આવડે છે હું? કઈ નહીં, જ્યારે આવ્યા તા જોવા ત્યારે બધું વિચારીને કરાવાય ને લગન વગન. હે મને તો કાંઈ આવડતું જ નથી, કેમ કે મારે આમ આવતરને ત્યાં મેં કોઈ દિવસ કામ કર્યું નથી. હા હમણાં ચોપડા દ્યો તો સહી કરતા આવડે છે. અરે આ તો મેં તો સાંભળ્યું હતું કે ભારતીબેનની છોકરી છે ને સિટીમાં ભણે છે, સંસ્કારી છે, અને તમારો છોકરો એ ભણેલો છે, નોકરી કરે છે, તો કે આપણે સંબંધ કરીએ. મેં તો એવું જોઈને તમારે હારે સંબંધ કરાવ્યો. સંસ્કારી નથી હું હે બાપુજી? અહીંના ગામડાના માન મર્યાદા માટેથી આવા લુગડા જ કહેવાય ને તમારી ભાષામાં, હે ને? ઈ તો પહેરીને ફરું છું. સંસ્કાર હોય ને તો હાહારાની સામે છે ને બહુ માથે ઓઢીને ઊભા રહે. ઈ હું માથે એ હું? લાજ કાઢવાની હોય. હવે ઈ જમાના ગયા બાપુજી. આ તો ઠીક છે વળી કે હું આવા કપડાય પહેરું છું, બાકી મને તો જીન્સ ટી શર્ટ ને એનો જ શોખ છે. આ તમે લોકો પરમિશન નથી દેતા, બાકી તો હું ઈ જ પહેરીને ફરું. પછી જો તમે આમ નામ કરશો ને તો પછી મારા છોકરાને વાત કરવી પડશે હો. એ બાપુજી, તો તમારા છોકરાને અત્યારે જ વાત કરો ને. બીવું છું કઈ તમારા છોકરાથી? અને હું તો એમ જ કહું છું કે એને સિટીમાં ત્યાં જઈને નોકરી ધંધો કરવો છે, હે? અને મને અહીંયા રાખવી છે. હવે એને કહેજો કે છે ને અહીંયા આવીને સિટીમાં મને લઈ જાય ને તમારા લોકોથી નોખા થવાનું જ કરી નાખવું છે, તો જ મારે આ ઘરમાં રહેવું છે. બાકી મારે અત્યારે જો રહેવાનું થતું જ નથી. અરે નોખા થઈને અમે ક્યાં જઈશું? અમારે તો એકનો એક દીકરો છે. તો દીકરોય ક્યાં ભેગો છે? આ બધું વહુ ઉપર જ આવ્યું છે ને. બસ વાડીના કામ કરો, આ તે કરો. નથી અહીંયા મારો ઘરવાળો ભેગો રહેતો ત્યારે હું શું કરું? દીકરો છે ભેગો નથી રહેતો, પણ એ નોકરી કરે છે અને હજી નવી નોકરી લાગી છે. તમે ત્યાં જશો તો એ બધું કેમ બધું એડજસ્ટ કરશે? એ એને જોવાનું. લગ્ન કરતા પહેલા વિચારાય ને તો એડજસ્ટ કરી લેવાય, પછી લગ્ન કરવા તાને. લગ્ન કરવાની ઉંમરે લગ્ન કરવા જ જોઈએ, અને ગમે એવી છોકરી હોય ને ઘરની પરિસ્થિતિ જોઈને રહેવાનું હોય. હે તમે લોકો કેમ મારી પરિસ્થિતિ નથી સમજતા કે મને આવું બધું નથી જ ગમતું, તો પરાણે વાડીએ મોકલવાના, ઘરના કામ કરાવવાના. એટલે હવે છે ને 100 વાતની એક વાત, મારીથી આ બધાય કામ થવાના નથી. એટલે હું તો જો મારા બિસ્તરા પોટલા બાંધીને જાઉં છું મારા પિયરે. જે દિવસ તમારો છોકરો આવે ને ઈ મને લેવા ક્યાં? મારા પિયરે. ક્યાં લઈ જવા? સિટીમાં. ત્યારે હું આવીશ, બાકી હું નથી આવવાની. રેડી? જો તમે આ શેરની હઠ લીધી છે ને એ ક્યારેય તમારી પૂરી નહીં થાય. હજી મારો છોકરો નવો નોકરીએ લાગ્યો છે, એને કંઈક થોડો ખરખો પગાર આવે, કંઈક ભાડાનું મકાન રહે, કંઈક શું કહેવાય ભાડું ભરાય, એટલો પગાર થાય, પછી તમને ને આપણને બધાને લઈ જશે, પણ અત્યારે નહીં. તો પછી જ્યારે લઈ જાય ત્યારે વાત. ત્યાં સુધી તો મારે અહીંયા કઈ રહેવાશે નહીં, બીકોઝ મને એટલું સફોકેશન. ઓ ગોડ, તમને તો ઇંગ્લિશ વર્ડમાં ખબર નહીં પડે કે મને મૂંઝવણ થાય છે. મૂંઝવણ અતિશય હો ને અહીંયા તમારા બધા સાથે રહીને અભણ લોકો. અને હા, હવે તમે એમ કીધું સસરાની માન મર્યાદા રાખવાની હોય. શું માન મર્યાદા રાખે? આવા નવા ઘરે મને પરણાઈ દીધી. હું તો જાઉં છું મારા પિયરે. તમારે પિયર જવું હોય ને તો અમારું તો નહીં, તમારા માવતરનો તો વિચાર કરો કે તમે પિયર જઈને બેસો તો એની આબરૂના ધજાગરા ઉઠશે. હા તો ભલે થાતા. એ લોકોએ મારો વિચાર ન કર્યો ને. 10 વખત કીધું તું ભાઈ પરણવું તો સિટીના છોકરા સાથે જ, પણ નહીં, મને પરણાઈ દીધી અહીંયા ગામડામાં. હવે અહીંયા રહીને હું શું કરું? હે મંચીરા વગાડું? અરે ગામડામાં તો મર્યાદા એવી હોય ને કે છોકરી એકવાર પરણીને ઘરે જાય ને સાસરે, પછી પિયર પાછી ક્યારેય નથી આવતી. ખાલી હસી ખુશી માટે મળવા આવે છે માવતરિયાને. આમ સાસરિયામાં બાંધીને છે ને પિયરમાં કોઈ છોકરી ક્યારેય પાછી નથી આવતી. પણ હું ઈ નથી ને.
હું એવી છોકરી નથી એટલે હું પાછી જઈશ, એટલે તમને લોકોને ભાન પડે કે વહુ સાથે કેવું વર્તન કરાય. પણ મારે મારા છોકરાને શું જવાબ આપવો? એ જ ને, તમારા છોકરાને ચોખ્ખી વાત કહેવાની છે, પછી તારી વહુને સિટીમાં જવું છે, તું એને અહીંથી લઈ જા, બસ તો અમે ખુશ. બાકી અહીંયા નહીં રહેવું હોય ને, આજે આ સંબંધ પોસિબલ નહીં બને અને કાલે નહીં બને. હું આ સંબંધ છે ને પૂરો કરી નાખીશ. ઓ બેટા, તમે સમજો કાંઈક, આ વડીલોની કાંઈક તો મર્યાદા રાખો. આ હારા હામે તમે જેમ ફાવે એમ બોલો છો. આવું તમને તમારા માવતરે શીખવું છે? બસ હો ને, મારા માવતરે શું શીખવું ને, તો જ્યારે હાથ માંગવા આવ્યા હતા ત્યારે પૂછી લેવું હતું કે તમારી દીકરીને શું શું આવડે છે, અમારી સામે જ બોલશે, કે વાડીનું કામ કરશે, ઘરના કામ કરશે, કે પછી સિટીએ જવાની હઠ લઈને બેસી જશે. તમે તો બહુ કરી. મારે તમારે હાહુને સમજાવવા પડશે ને, તમને કંઈક બે વેણ કે જો. હું સમજાવવાની હવે જરૂર નથી, અત્યારે જ જાઉં છું, બરાબર છે? એ આવશે પહેલા તો હું નીકળી જઈશ. અરે પણ હાશ, બિચારી વહુ માંડ ઓલીમાંથી છૂટી. એ દુની હું રાહ જોતી હતી. એને હું એકવાર ઘરે બારે કરી દઉં ને, પછી અમે શાંતિથી રહી અને એ શાંતિથી રહી. એને ટકી જાય તો સારું. બાપ, કેવી કડવી, કેવી કડવી. મેં જ નામ કેવું રાખ્યું, મીઠડી. મને એમ કે મારી કોયલ જેવી છે. નો રે ને વહુ તો એટલી ત્રાસી ગઈ હતી ને, પિયર જવાની તૈયાર થઈ ગઈ હતી. એ માંડ રોકી છે દેવને. બસ હવે બધા શાંતિથી રહે. મારું ઘરે તે અને એની મીઠડી, હું તને જ યાદ કરતી હતી. એ મારી મીઠડી છે ને ત્યાં મોજ કરતી હશે. અને આ અવડો મોટો થેલો લઈને કેટલાક દી રોકાવાની છે? મારું મન થાય ત્યાં સુધી. અને આ તમે આટલા બધા આવ્યા શું કામ સવાલ કરો છો? કેટલા દી રોકાવાની છે? આ મારું ઘર છે, ગમે ત્યારે આવું, ગમે ત્યારે જાઉં. એમ નથી કેતી. એ હારે જાય ને દીકરી, પછી અહીં મહેમાન થઈને આવે. એટલે મેં કીધું આટલા બધા આ બધા આટલા કપડાં છે તારા, અને કેટલાક દી રોકાવાની છે ને બેટા? જવાની જ નથી હવે, ત્યાં જવાની જ નથી. મજાક કર, મજાક કર. કેમ છે તારા હાઉ હરા બધાય મજામાં છે? અને મારા જમાઈ ઈ તને મૂકવા આવ્યા? એનો તો ઠેકાણા જ નથી ને તમારા જમાઈ ના. એના ઠેકાણા હોત તો અહીંયા પડી હોત. એ પોતે તો રહેવું છે સિટીમાં, મોજ કરવી છે. મને અહીંયા ગામડામાં રાખી દીધી ખેતી કરવા. હું ઈ કરવા માટે છું અહીંયા. કેમ આ ગામની બાયુ બધી ખેતી નથી કરતી? ગામની બાયુ કરતી હશે, તમને ખબર જ છે. મને પહેલેથી આ ઘરમાં એવું કઈ શીખવાડ્યું જ નથી, તો પછી હું શું કામ ત્યાં જઈને કઈ કરું? ઠીક, ખેતીનું નથી શીખવાડ્યું, પણ એના સિવાયનું ઘણું શીખવાડ્યું, જે તે તો મનમાં લીધું જ નથી. જે હોય ઈ બા. બાકી હવે હું ઈ ઘરમાં પાછી નથી જવાની. મેં મારા હારાને ચોખ્ખું કહી દીધું છે કે હવે જ્યારે છે ને આ તમારો જમાઈ અહીંયા મને લેવા આવશે ને, ઈ તે સિટીમાં લઈ જવા, ત્યારે હું આવીશ. બાકી આ સંબંધ પૂરો. એ આ બધું તું હાહરાની સામે બોલી? હા, એ માથે ઓઢ્યા વગર, મર્યાદા વગર બોલ નાખ્યું. હવે માથે ઓઢું ને ઈ બધું શું છે એમાં? હા, બોલી નાખ્યું તો બોલી નાખ્યું. અમારા હારા તમારી જેવું રિએક્ટ કરતા હતા. અમે મારી માન મર્યાદા નો રાખી. અરે નથી રાખવી, હું માન મર્યાદા રાખીને કરવાની. એલી તું આ આટલા વખતથી રહેતી હતી તે તારી ભાભીઓનું જોયું નહીં? મારી સામે મર્યાદામાં વાત કરતી હતી, માથે ઓઢ્યા વગર તો વાત જ નહોતી કરતી. અને તું ન્યા તારા હારાની સામે આવી રીતે વાત કરીને આવી? હા બા, વાત કરી પણ, અને ચોખ્ખા શબ્દમાં કહી દીધું. જો એનો દીકરો વેલામાં વેલા અહીંયા પાછો નહીં આવે ને મને લેવા માટે, તો આપણે છૂટું કરવાનું થાય છે. હે, તું મને એક વાત કે તું ન્યા વહુ થઈને ગઈ હતી કે ઈ અહીંયા આવ્યો છે? તો પછી એ જ્યારે મને ત્યાં વહુ થઈને લઈ ગયો, તો એની ફરજ આવે ને કે પતિ પત્નીએ ભેગા રહેવાનું હોય. આ તો બસ પોતે સિટીમાં રહેવું છે. અને મને તો પહેલેથી શહેરનો છોકરો જોતો હતો. આ તો ઠીક છે, હવે તમે મને આવી જગ્યાએ પરણાઈ દીધી. ઈ ઉતાવળમાં આ ભાભીઓને લીધે થઈ. ભાભીઓને લઈને નહીં, ઘર હારું હતું, બેવ માણા હારા હતા. અને જમાઈ તો કેવો હોજો હતો. અને તું એમ કહે છે કે એ સિટીમાં રહે છે, તો ત્યાં સિટીમાં રહીને કઈ મોજ કરે છે? એ કમાવા ગયા છે ને, અને એ કોના હારું? તારા ઘર હારું, તારી હારું. તો પછી તારે એને સાથ દેવો જોઈએ કે ન દેવો જોઈએ? શું કામ ના દઉં સાથ?
બિચારી મને તેની સાથે શહેરમાં લઈ જાય તો હું એટલી ભણેલી ગણેલી છું. હવે મારા ભાઈઓએ મને મોકલી હતી સિટીમાં ભણવા માટે તો કઈ એમને તો નહોતી મોકલી હે કે અહીંયા જઈને પછી મારે બધી મજૂરી કરવી પડે. બસ બતા, તને ખબર માણા સંયુક્ત કુટુંબમાં હું કામ રહી છે? એ 2-7 દીકરા હોય ને એમાં એક ઓછું કમાતો હોય, એક ઝાઝુ કમાતો હોય તો છે ને બધાયની વચ્ચે છોકરાઓ થાય ને તો એ મોટા થઈ જાય ને ઘર હસવાઈ જાય. એટલા માટે હવે તું એમ કહે છે કે તને સિટીમાં લઈ જાય એટલે બીજું ઘર, બીજું રસોડું, ભાડા ભરવાના, લાઇટ બિલો કરવાના, તો એ બધા ખર્ચા માથે ન પડે બેટા? આ તો એક જ સાપરાની છે, બધાયના બિલ ન આવી જાય? તો એ અત્યારે ઈ જ કરે છે. અત્યારે તો એકલા રહે છે, ભાડા ભરે છે ને કપડાં ધોવાના જાતે, બધું જાતે જ કરે છે. તો પત્નીને ત્યાં નહીં જવામાં શું વાંધો? બસ 100 વાતની એક વાત બરાબર છે. હવે હું ત્યાં પાછી નહીં જાઉં એટલે નહીં જાઉં, હું આ ઘરમાં જ રહીશ. જો બતા, દીકરી છે ને એકવાર પરણીને જાય ને પછી પિયર આવે ને તો એ મહેમાન થઈને આવે ને તો બધાયને વાલા લાગે, પણ જો બાપ થઈને રહેવું હોય ને તો પછી વાગતે ઢોલે કાઢશે. હું વાવવો તને? ઈ કાઢે? હા, ઈ લોકો મને કાઢશે. હા, હું જોઉં છું કે ઈ મને કાઢે છે કે ઈ પોતે નીકળી જાય છે. ના, અને એમાં છે ને તું કઈ બહુ મોટી હોશિયારી નથી કરતી અને બહાદુરી એ નથી. અને યાદ રાખજે, વહુ તો અહીંયાથી નહીં જાય, કારણ કે ઈ 2 વહુ આરે હું છું એટલે અમે 3 અને તું એકલી છો એટલે નીકળવું પડશે ને તો તારે નીકળવું પડશે. આ વહુ નહીં જાય. ભૂલી જ જાજો તમે એ બધું. કદાચ તમે 3 હોય, 4 હોય, 5 હોય કે 10 હોય, અહીંયા છે ને મીઠીને કોઈ ફેર નથી પડતો. અને મારે તો જો જે રીતના મારી મરજીના માલિકથી રહેવું છે એમ રહેવું છે. જો તમારો જમાઈ મને સીધી રીતના લેવા આવે તો હું જવાની નાઈ નથી પાડતી. હું એની સાથે શહેરમાં રહેવા તૈયાર છું. ગામડાની એવી જિંદગી જેમાં આ ઢળા કરવા પડે ને, સવારે ઉઠીને ખેતીએ જવાનું, દાડીએ કરો એટલે હું દાડીઓ છું કઈ કે ત્યાં મજૂરી કરવા જાઉં. એ છે ને આ તમારા બાપ દાદાઓ ને બધા ભાઈઓ ને બધા દાડિયું કરે છે ને ત્યારે તમે આ રાતા પીળા દેખાવશો. જો ન કરતા હોત ને તો તમે છે ને હવે તારી હારે તો હું વાત કરી, મોઢાને થૂક ઉડાડવા જેવું છે. હા તો ન ઉડાડો, થૂક અંદર ને અંદર રાખો અને ગળી જાઓ, બાકી ઉડાડવાની કોઈ જરૂર નથી. હો ને? મને નહોતી ખબર કે તને હું શહેરમાં મોકલીશ ને તો તું આટલી બધી બગડીને પાયની થઈ જઈશ. મને તો એમ હતું એ મારી મીઠડી ત્યાં ભણશે, ગણશે, અમારા બધાયનું નામ ઊંચું કરશે, અને આ તો તું નાક ડુબાડીને આવીને મારું નાકે કપાયું હારે જઈને. હવે જે હોય હું અંદર જાઉં છું, ભાભીને કહેજો છે ને ચા બા મૂકી દે. એ ઈ નહીં મૂકે. તારે પીવી હોય ને તો તું બનાવીને પી લેજે. હવે તારું કામ ભાભીઓ નહીં કરે એટલે નહીં કરે. જા આ લઈ જા તારો લબાસો. ઈ તો હું નહીં જ લઉં, કેટલો ભારી છે. ઈ ભાભીને કહેજો લઈ આવે. ઈ નહીં લાવે. એટલી મોફત થઈ ગઈ છે, બેશરમ. હારે જઈને આવે ને તો દીકરીમાં તો કેવી લાજ શરમ મર્યાદા હોય, પણ આ તો ફાટીને ધુમાડે ગઈ છે. ભાભી હાલો કેરેશન નું ડબલું મેલ દેવું. હારું છું લાવી ને તો વરસાદ જેવું છે ને ચૂલો પેટાતો નથી એટલે તને કેરોસીન નું કીધું હતું મેં. હા ઓલી ભૂકી નાખવી જો કેડિયું ને આમ જો ને આ લાકડું ખાઈ જાય. યા વરસાદ પડ્યો ને એટલે ગરમીની ઉભરાણી, બીજું કાઈ નથી. ઈ તો થઈ જાય હરખું. આ કોનું જોડું છે? બાપુજીનું છે. એમાં ગરોળા બરોળા હોય એમ નો પકડાય. હા લ્યો, તને તો છે ને બધાય કામમાં વાંધા હોય, બરોડા હોય. આ કેદીનો તને કીધું તું કે આ મેળો હરખો કરી નાખજે, તે મેળો સાફ કર્યો છો ભાભી? આ તમને જ ખબર છે મને ઢેટ ગરોળા ને કેવી બીક લાગે તો હું મેળામાં હાથ નાખી શકું જરાય નો નાખું બાપા. તને ઢેરગુણાની બીક લાગે ને બધાની બીક લાગે ને કીધું. હા હા હાઈવા ને પાછા કા તમને બેને છે ને પાહે પાહે પહેલા તો રાખવા નથી મારે. ના ના રાખો ને, તીખારા થાય ખબર પડે એ નહીં તે. બસો મીઠી બેન ખાવતા વેદના ચાલુ થઈ જતા હવે હવાર માં અત્યારમાં. હું કામ નો થાવ તો એને કેમ મને એમ નહીં, મેં એને કઈ બતાવ્યા હતા આવીને હું કઈ બોલી તો એમ કેમ બોલ્યા? ભાભી હા તમે કોને કયો છો? હા બીજે ક્યાંય નો હમાણા તો પાછા આવીને આવ્યા. આતે આવું, આ મારું પિયર છે. હો ને? અહીંયા છે ને અહીંયા જ આવું ને અહીંયા જ મરું ને અહીંયા જ જીવું. શું થાય તમને લોકોને? હા લગન પછી ના પહેલા દિવસે અહીંયા કોણ આવે? બસ હવે હેતલ ખુદ પણ દાજિયા ઉપર દામ આપે છે. અને મીઠી બેન દીકરીઓ છે ને લગન પછી વાર તહેવાર પરબે આવે ને તો હારી. એ આ તમને બેને છે ને હું આ ઘરમાં આવું ને મારો ટાટિયો આ ઘરમાં પડે ની જરાય પહોંચ થાતું નથી. હો ને? હા અમને હું આ તમારા હહરિયા વાળા ને પહોંચ નો છું. આ જીબડીના કારણે તો પાછા આવ્યા, નકર આવે કોણ? અમે હારે આવ્યા. જ્યાં કોઈ બી અમાર બાપના ઘરે એ તો છે ને મારે ત્યાં રહેવું નતું એટલે ઈ લોકો છે ને
શું કેવું મારે તમને? વાડીના કામ ને આ કામ ને તે કામ ને જે કામ મેં કર્યા જ નથી ઈ કામ કરાવવા બે તો પછી મારે થોડી ત્યાં રહેવાય. એટલે જ તમને કહેતા હતા કે અહીંયા સોવો તો હંધાઈ કામ શીખી જાવ તો આજે આ દિવસ નો આવત ને નહીં. પણ ત્યારે તમને કેટલા કામ શીખવાડ્યા, કોઈ કામ તમારે શીખવા નતા ને ભાભીઓનું હામું જ ખાવું છું. અત્યારે જોયું ને એનું પરિણામ હું આવ્યું. રેહામણે આવીને બેહવું પડ્યું ને તમારે, અને હારા લાગે તમે રેહામણે આવીને હા હારું જ લાગે. ઈ મારા ભાઈઓએ જોવાનું, મારી માં જીવતી છે ને એને જોવાનું છે. તમારે બે છે ને પંચાયત કરવાની જરૂર નથી. ભાભી આ રેવા જો ને, આ કૂતરું આપણને બટકું ભરે તો આપણે આમ કૂતરાને કેડવા જવાય નહીં ને. કા મીઠી બેન, હા ઈ કૂતરી પાછું હડકાયું થાય તો ગમે તેને બટકા ફરી લે, ઈ ખબર છે ને. આ કૂતરા તો તમારા હહરિયા વાળા છે તે તમને એવું બટકું ભર્યું ને કે હબલાવીને પાછા મોકલા ઘરમાં. એક મિનિટ ભાભી, પાછી તો હું જાતે આવી છું. બાકી મારો હારો છે ને મને અહીંયા મોકલવા તૈયાર જ નતો ને. મેં હારું નથી કર્યું. જાતે પાછા આવ્યા છો ને એમાં તમારા બાપાનું તમારા ભાઈનું નાક કપાણું છે, અમારા કોઈનું નથી કપાણું. તમે એટલો તો વિચાર કર્યો હોત તો પાછી જાત તમારા બાપાની આબરૂ હું રે. તમારા કોઈનું કેમ કપાય? તમે આ ઘરની લક્ષ્મી છો એવું તમને થોડી લાગે છે એટલે તમે એમ કહી દીધું કે ખાલી ભાઈઓનું ને મારી માનું જ નાક કપાણું છે. તમારે થોડી આ ઘર કઈ સંબંધ છે? લાલચન તો અમને ઉડ્યો ને કે ઘરમાં બે ભાભીઓ હતી, બેમાંથી એકોય ભાભીઓ કઈ ના શીખડાયું એમ. હા તો બરાબર જ છે, લાંછન લાગવો જ જોઈએ. હું તો એવા જ કામ કરવાની છું જેથી તમને લોકોને લાંછન લાગે. ભાભી હા તમે કોને કહો છો? હા આપણે કોઈ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે તો આપણે એમ કેવી કે આપણને કાઢ્યા? આપણે તો આપણું ઉસુદ રાખવાનું નહીં. આમ જ રાખવાનું હોય. શું કામ? કેમ કે હું જાતે આવી છું અને એ લોકોએ મને કાઢી નથી. બાકી અત્યારે જાવ ને તો એમ જો આરતીની થાળી લઈને ઊભા હોય ઈ લોકો. હવે છોડાક પાછા વળો મીઠીબેન. લગન પેલા મને એમ હતું કે મીઠીબેન આજ સુધરી જાય, કાલ સુધરી જાય, હારે જાય, ન્યા જઈને સુધરી જાય. નહીં, પણ તમે જરાય સુધરા નથી. તમે સુધરો તો બહુ છે અને બે જણા. બાકી છે ને મને છે ને લવારી ન કરો. અમે સુધરેલા જ છીએ, અમને શિખામણ દેવાની તમારે જરૂર નથી. સુધરેલું છીએ ને એટલે સહારાના ઘરમાં ઘર હાચવીને બેઠ્યું છે, તમારી જેમ નથી. એમની ભાભી તમારી જીભ બતાવો તો જરા. અહીંયા હું હતી ત્યારે તો બહુ ટૂંકી હતી, આ જીભડો એટલો લાંબો. અચ્છા સંગ એવો રંગ હે ને? ના, સંગ એવો રંગ નથી. હું મારી આંખે જોઉં છું ને એટલે કહું છું. અત્યાર સુધી મને એમ હતું કે બિચારા વખતના માયના આવી છે, એને હાહરીયામાં દુઃખ થાય છે એટલે. પણ આ તો જેમ જેમ તમને બેન ને દીકરી કરીને હાચું છું એમ તો તમે માથે ચડીને તાંડવ કરો છો બધાની. માથે ચડીને છાણે થાપતા આવડે જ મને તો, પણ ઈ નથી કર્યું હજી. ભાભી છે ને તમારા ભાઈઓના ઘર તૂટશે, બીજું કઈ નહીં થાય. તમે છાણા થાપશો ને તો હા તો તૂટે, એ તો તમારી લોકોની મરજી છે. તમે તમારું તો ઘર હાચવીને નથી બેઠા, પણ તમારા ભાઈઓના ઘર તો હંધાઈને રહેવા દ્યો. એનું ઘર હું કામ તમે તોડવા બેઠા છો? તમે એવું ઈચ્છો છો કે આપણા ઘરમાં કકડાટ રહે, કજિયો રહે, કે તમારા ઘરમાં શાંતિ જોતી છે? જો મીઠી બેન, અમારે છે ને આ તમારી આરે ખોટી જીભા જોડી કરવાનો કોઈ શોખ નથી. હા તો અમે તમને તમારા હારા હાટું સમજાવી છે. આ ગામમાં, સમાજમાં, કુટુંબમાં બધે વાત પોગી ગઈ છે કે લગન પછીના વળતે દે જ તે મીઠી બેન એના ઘરે પહોંચી ગયા છે. આ શું કહું ને, તો આમાં બધાનું નાક કપાય છે, અને ખાસ કરીને અમારા ભાઈઓનું. કારણ કે તમારા ભાઈઓએ તમને શહેરમાં આવા નખરા કરવા નહોતા મોકલા, ભણી ગણીને હોશિયાર થવા મોકલા હતા. કારણ કે આપણા કુટુંબમાં કોઈ ભણેલું નથી ને એટલે. તો છોકરો શહેરનો જ ગોતાય ને. છોકરાઓ ગામડાનો હું કામ ગોઈતો? એ શહેરનો છોકરો ગોત્યો હોત ને તો ત્યાં ટેસ્ટથી હું રહેત. અમે બે માણા રહેત, નો ગઈઠું ગડપણ હોત, કાઈ નો હોત ને એ શાંતિથી મોજ કરે. તમારા ભાઈઓ છે ને હારા કહેવાય કે તમારા પહેલા સાથે લગ્ન કરાવી નાખ્યા. નકર તો તમે પર બીજા છોકરા હારે ભાગીને લગ્ન કર લે. જીભ સંભાળીને બોલજો બરાબર ભાભી? આજે બોયલા ઈ બોયલા, બાકી મારે ઈ કરવું હોત ને તો કે દિવસનું કરી નાખ્યું હોત. તમારા લખણ જ દેખાય છે એટલે જ તો તમારા ભાઈઓએ લગ્ન કરાવી દીધા. હા તો ત્યાં હું ટકી નહીં ને, લખણ એવા હતા એટલે જ નો ટકી ને. હવે ખુશ તમે આવું બધું સાંભળીને? તમે તમારી જાતે જ તે કબૂલ કરો છો કે હું લખણ જોઈ છું? હા તો છું, એમ જ રાખો. જેમ કે જેની આંખે ઈ જ છે, ઓલું કહેવાય ને કમળો હોય ને બધું પીળું જ દેખાય, તો પછી કઈ બોલવાનો અર્થ નથી. બસ મીઠીબેન, હવે બહુ થયું તમારું, અને હેતર તારું બહુ થયું. તમે કેટલી વખત સમજાવી છે કે તારે મીઠીબેન ને હમું પડવાનું નહીં, એ જેમ કરે એમ કરવા દેવાનું. અરે આ ઘરમાં છે ને આવીને ખોટા પારકા લોકોને આ ઘરમાં વહીવટ કરવાની કોઈ જરૂર નથી. અરે ખાસ કરીને કાન ખોલીને આ વાત સાંભળી લો કે હવે તમારા લગ્ન થઈ ગયા છે, આ ઘરના તમે દીકરી છો, અને વાર તહેવાર આવે ને તો સારું લાગે. તમે કાન ખોલીને સાંભળી લેજો કે આ ઘરની દીકરી છું તો મારે અહીંયા જ્યારે આવવું છે ત્યારે મારો સાટીઓ અહીંયા રહે છે. બાકી તમે ઈ છે ને નક્કી કરવા વાળા કોઈ નથી કે હું ક્યારે અહીંયા આવું ને ક્યારે અહીંયા નો આવું. કામ કરવું હોય ને એ કરજો, બરાબર છે? હવે તું છે ને બંધ થા, અને હાઈ મારી ભેગી અંદર રહોડામાં. ના નથી પેલી તારી કરવાની. અરે જોઈ લેશું શું? આ ભાભી છે કે આને તમારે શું કેવું? હા મોટા ભાભી તો ઠીક છે, પણ આ નાની છે ને ઈ તો છે ને એટલું બોલે છે ને ક્યારેક તો છે ને જીભડો જ હું કાપી લેવાની છું. મને જ પોતે રોકે છે એટલે ઘરમાં આવતા. હું જોઉં છું કેમ રોકે છે.